લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં ઝેરોક્સની દુકાનમાંથી નકલી ચલણી નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું. પાટણ જિલ્લામાં નકલી ચલણી નોટોના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચાણસ્મા તાલુકાના દેવમાલ ગામમાં ઝેરોક્સની દુકાનની આડમાં 500 રૂપિયાની નકલી ચલણી નોટો છાપવાનો ધંધો ચાલતો હોવાનો ખુલાસો થયો છે. એલસીબી પોલીસે દરોડો પાડી 492 બનાવટી નોટો સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 3 આરોપીઓ હજુ સુધી ફરાર છે. ચોક્કસ બાતમીના આધારે એલસીબી, ચાણસ્મા પોલીસ અને એફએસએલની ટીમે દેવમાલ ગામે આવેલી શિવાય ઇન્ફોટેક ઝેરોક્સ દુકાન પર દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન કમ્પ્યુટર અને કલર પ્રિન્ટરની મદદથી ₹500ની ચલણી નોટો છાપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી 492 નકલી ચલણી નોટો, પ્રિન્ટર, કમ્પ્યુટર, શાહી કાગળ, મોબાઈલ ફોન અને અન્ય સાધનો સહિત અંદાજે ₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક યુવક અને એક સગીરની અટકાયત કરવામાં આવી છે, જ્યારે દિલ્હી અને રાજસ્થાન કનેક્શન ધરાવતા 3 આરોપીઓ હજુ સુધી ફરાર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં નકલી નોટો દિલ્હીમાં પહોંચાડવાની યોજના હોવાનું પણ ખુલ્યું હતું. હાલ પાટણ પોલીસ સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. સર, ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે એક નકલી નોટો બનાવતી રેકેટ ઝડપાયું છે. શું છે સમગ્રમાં? બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિત રાઠોડ સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ વી.કે. નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ઇન્ડિયન ઇકોનોમીને જે નબળા કરી રહ્યા છે એવા તત્વો સામે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમને સૂચન કરવામાં આવ્યું. જેના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની ટીમ અને પાટણ એલસીબીની ટીમે એક સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીની ટીમને એવી બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામે એક શિવાય ઇન્ફોટેક નામની કંપનીમાં ઝેરોક્સ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે અને આ ઝેરોક્સની દુકાનની આડમાં જે નકલી ઇન્ડિયન કરન્સી છે, ફેક ઇન્ડિયન કરન્સી છે, એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની એલસીબીની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું. આ રેડ દરમિયાન પંચો અને એફએસએલ અધિકારીને લઈને આ જે શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતાં જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી. આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર સીઝ કરી હતી અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે. આરોપીની વાત કરીએ તો જે આરોપી નંબર 1 છે વિપુલજી હમીરજી ઠાકોર, રહેવાસી દેલમાલ, ચાણસ્મા, પાટણ, એને પોલીસે પકડેલો છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એને પણ પકડવામાં આવેલો છે. આ જે બંને આરોપીઓ છે એના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલું હતું કે આમાંથી જે એક આરોપી છે એ જે તે સમયે દિલ્હીમાં એક આંગળીયા પેઢીમાં કામ કરતો હતો અને ત્યાં એમને અમુક કિસ્સાઓ સાથે ઓળખાણ થતાં એમણે ડિમાન્ડ કરેલ કે ભાઈ અમારે ફેક ઇન્ડિયન કરન્સીની જરૂર છે, તો એના આધારે આ આખું પ્રિન્ટિંગનું કામ ચાલુ કરવામાં આવેલું હતું. પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન બીજા 3 આરોપીના નામ પણ ખુલવા પામેલ છે. જે આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 ધીરજ ચૌહાણ, મૂળ રહેવાસી બનાસકાંઠા, હાલ દિલ્હી; કૈલાસ, મૂળ રહેવાસી રાજસ્થાન, હાલ દિલ્હી; પપ્પુ ઠાકોર, હાલ રહેવાસી મંડલો. તો આ રીતે આ જે 3 આરોપી છે એને પકડવાના બાકી છે. તો આ રીતે પાટણ પોલીસને જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એને પકડવામાં સફળતા મળી. કુલ ટોટલ મુદ્દામાલ કેટલો મળ્યો? કુલ મુદ્દામાલની વાત કરીએ તો 500ના ચલની ટોટલ 492 નોટો. આંગળીયા પેઢીનું જે કનેક્શન છે તેમાં ખાસ તપાસની જરૂર પડશે. ટોટલ 1 લાખનો નકલી ચલણ નોટો બનાવવા માટે શેનો ઉપયોગ કરતા હતા? એની સાથે શું સામગ્રી ઝડપાઈ? આ સર્ચ એન્ડ સીઝર દરમિયાન વાત કરીએ તો એક કમ્પ્યુટર છે, એક પ્રિન્ટર છે અને જે અલગ અલગ કલરની ઇંક છે એને પણ પોલીસે સીઝ કરી હતી. આની મદદથી એ લોકો આ જે નકલી કરન્સી છે એનું પ્રિન્ટિંગ કરતા હતા. કેટલા સમયથી સાહેબ આ કરતા હતા? એવું કંઈ માહિતી આવી બહાર? હા, એ તપાસ આજ ચાલુ છે. બનાવટી નોટોનો શું ઉપયોગ થતો હતો અને ક્યાં આગળ ઉપયોગ થતો હતો? હા, પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું છે કે જે આ આરોપી છે એ દિલ્હીની કોઈ આંગળીયા પેઢીને આ નોટો સપ્લાય કરવાના હતા. બાકી ડિટેલમાં ઇન્ટ્રોગેશન દરમિયાન આનો આન્સર મળી શકે. તો